28મી ફેબ્રુઆરીએ શરૂ થયેલું ઈરાન યુદ્ધ તેને ગઈકાલે બરાબર 1 મહિનો પૂરો થયો છે ત્યારે સીઝફાયરની અપેક્ષા ખૂબ ધૂંધળી થતી દેખાઈ રહી છે। એક તરફ ઇઝરાયલ અને અમેરિકા ઈરાનમાં સતત બોમ્બ વર્ષા કરી રહ્યા છે તો બીજી તરફ ઈરાનના ખાડી દેશો પર તેના હુમલા સતત ચાલુ છે। તો હવે યમનના હુથી બળવાખોરોએ ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલોની બીજી લહેર છોડી છે। તો બીજી તરફ ઈરાને સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકાના એરબેઝ પર હુમલો કરતા ત્યાં અમેરિકાનું એક મહત્વનું વિમાન કે જે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ધરાવતું હતું તે સંપૂર્ણપણે નાશ પામ્યું છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। એક તરફ અમેરિકા ઈરાન સાથે યુદ્ધ છેડીને ભીંસમાં આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે કેમ કે ઈરાન સાથે યુદ્ધ લંબાતું જ જાય છે જેનો આર્થિક બોજો પણ અમેરિકા પર વધી રહ્યો છે। તો બીજી તરફ નાટો દેશો આ ઈરાન યુદ્ધમાં ઝંપલાવા તૈયાર નથી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનો નાટો દેશો પર ગુસ્સો પણ બહાર આવી ગયો છે। અમેરિકા હવે ઈરાનમાં ખૂબ મોટા પાયે જમીની આક્રમણની તૈયારીઓમાં લાગી ગયું છે। અમેરિકન નૌકાસેનાનું જહાજ યુએસએસ ત્રિપોલી કે જે એક સેકન્ડ ક્લાસ એમ્ફીબિયસ એસોલ્ટ શિપ છે તે 3500 સૈનિકોની સાથે અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના વિસ્તારમાં આવી ચૂક્યું છે જ્યાં તે ઈરાન યુદ્ધમાં ઝંપલાવવા માટેની તૈયારીઓમાં લાગી ગયું છે। આમ પશ્ચિમ એશિયામાં અમેરિકાનો સૈન્ય જમાવડો જબરજસ્ત રીતે વધી રહ્યો છે। અમેરિકા મલ્ટી ડોમેન ઓપરેશનની તૈયારીઓમાં લાગી ગયું છે। ઈરાન યુદ્ધ પર ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે અમને ઈરાનમાં ખૂબ લાંબા સમય સુધી રહેવામાં કોઈ જ રુચિ નથી, ના 1 વર્ષ કે પછી ના 2 વર્ષ। અમે અમારું કામ પૂરું કરી રહ્યા છીએ અને જલ્દી જ ત્યાંથી બહાર નીકળીશું, પછી ગેસની કિંમતો ફરી નીચે આવી જશે। આમ દર્શક મિત્રો, અમેરિકા પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં વધતા ક્રૂડ ઓઇલના ભાવોથી ખૂબ ચિંતિત છે। તો બીજી તરફ અમેરિકા અને ઇઝરાયલના ઈરાનના મોટા ભાગના શહેરોમાં જબરજસ્ત હુમલાઓ ચાલુ જ છે જેમાં ઇઝરાયલ અને અમેરિકા ઈરાનમાં આવેલા મિસાઇલ શહેરોને ટાર્ગેટ બનાવી રહ્યું છે અને સાથે જ ઈરાનના સિવિલિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ બોમ્બ વરસાવી રહ્યા છે। વાત કરીએ ઈરાનની તો ઈરાન પણ સામે નમતું જોખવા તૈયાર નથી। ખાડી દેશોમાં ખાસ કરીને સાઉદી અરેબિયા, યુએઈ અને કુવૈત પર જબરજસ્ત હુમલાઓ ચાલુ જ છે। થોડાક સમય અગાઉ ઈરાને સાઉદી અરેબિયામાં અમેરિકાના એરબેઝ કે જેનું નામ છે પ્રિન્સ સુલતાન બેઝ તેની પર હુમલો કર્યો હતો જેમાં આ એરફિલ્ડ પર પાર ઘણા અમેરિકન વિમાનોને ખૂબ મોટું નુકસાન થયું છે। સૌપ્રથમ આપણે નકશાની મદદથી સમજીએ તો દર્શક મિત્રો, આ પશ્ચિમ એશિયાનો મેપ છે। તો પશ્ચિમ એશિયામાં ઉપર તરફ આવેલું છે ઈરાન અને નીચે અરેબિયન પેનિન્સ્યુલાનો સૌથી મોટો દેશ એટલે કે સાઉદી અરેબિયા। સાઉદી અરેબિયામાં અહીંયા આવેલું છે પ્રિન્સ સુલતાન એરબેઝ કે જે અમેરિકાનું છે। આ પ્રિન્સ સુલતાન એરબેઝ પર અમેરિકન વાયુસેનાનું સૌથી મહત્વનું વિમાન નાશ પામ્યું છે જે આ સમગ્ર યુદ્ધનું અમેરિકા માટે આંખ કહેવાતું હતું। તે છે E3 સેન્ટ્રી વિમાન એટલે કે એરબોર્ન અર્લી વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ ધરાવતું વિમાન। આપણે તેની તસવીરો પર નજર કરીએ। પ્રિન્સ સુલતાન એરબેઝ પર જે અમેરિકાનું E3 સેન્ટ્રી વિમાન જે પાર્ક હતું તેને આ રીતે નુકસાન થયું છે। ઈરાને બેલિસ્ટિક મિસાઇલો વડે હુમલો કર્યો તો આ રહ્યું અને આ વિમાનના પાછળના ભાગે છત્રી જેવો ભાગ હોય છે જ્યાં મહત્વના ઉપકરણો લાગેલા હોય છે। પ્રિન્સ સુલતાન એરબેઝ પર પાર્ક થયેલા વિમાનનો નંબર હતો 81-0005। તેની ટેલ પર આ નંબર પણ લખેલો હતો। અમેરિકાનું આ E3 સેન્ટ્રી એવોક્સ વિમાનોની ખાસિયત એ છે કે તે ખૂબ મોટા વિસ્તારમાં દુશ્મનના વિમાન, મિસાઇલ, શિપ અને વાહનો છે તેને ડિટેક્ટ કરી શકે છે। બોઈંગ કંપની દ્વારા તેને બનાવવામાં આવ્યું હતું અને 1992 પછી આ વિમાનોનું ઉત્પાદન બોઈંગ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। અમેરિકા પાસે હાલમાં આવા 16 એવોક્સ વિમાનો પૈકી એક જે પ્રિન્સ સુલતાન એરબેઝ પર પાર્ક હતું તે હવે સંપૂર્ણપણે નાશ પામ્યું છે। જો કે અમેરિકા પાસે આના ઘણા વિકલ્પ પણ ઉપલબ્ધ છે। આ ઉપરાંત ઈરાનના હુમલામાં પ્રિન્સ સુલતાન એરબેઝ પર પાર્ક KC-135 સ્ટ્રેટો ટેન્કર વિમાનોને પણ ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। આ E3 સેન્ટ્રી વિમાનોની વાત કરીએ તો તેની 400 કિલોમીટરની રેન્જ હોય છે અને આપને એ પણ જણાવી દઈએ કે ઓપરેશન સિંદૂર વખતે એટલે કે મે 2025માં ભારતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાની એરફેસનું આવું જ એક એવોક્સ વિમાન હતું તેને પણ ભારતે ધ્વસ્ત કરી દીધું હતું। હવે વાત કરીએ
યમનની તો યમનના હુથી બળવાખોરો દ્વારા થોડાક સમય અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પણ હવે આ યુદ્ધમાં ઝંપલાવા જઈ રહ્યા છે અને એમણે છેલ્લા 48 કલાકમાં ઇઝરાયલ પર બેલેસ્ટિક મિસાઇલોની હવે બીજી લહેર છોડી છે. આમ ઈરાન યુદ્ધ દિવસે ને દિવસે સતત ભયાનક બની રહ્યું છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.